અમદાવાદમાં સરદારનગરમાં ફરી વળ્યું તંત્રનું બુલડોઝર। કમલ તળાવની જગ્યા પરથી હટાવાયા ગેરકાયદેસર દબાણ। તળાવની જગ્યા પર ઉભા કરાયેલા દબાણ ધ્વસ્ત કરાયા। 100 થી વધુ કાચા પાકા દબાણ તોડી પાડવામાં આવ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરાઈ। ત્યારે અમદાવાદમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। 100 થી વધુ કાચા પાકા દબાણ દૂર કરવામાં આવ્યા છે। સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાયેલા છે। અર્પણ, અમદાવાદમાં ફરી એક વખત દાદાનું બુલડોઝર ફર્યું છે। કમલ તળાવની જગ્યા પરથી ગેરકાયદેસર દબાણો જે કર્યા હતા એ દબાણો 100 થી વધુ કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। કેવી છે ત્યાંની સ્થિતિ? સોનલ, વાત કરીએ તો મૂળ આ જે જગ્યા છે તે સરકારી એટલે કે કલેક્ટર હસ્તકની હતી, પરંતુ સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે કે જે વોટર બોડીઓ હોય એટલે કે કુદરતી પાણીની જગ્યા હોય અને ત્યાં જો કોઈ ગેરકાયદેસર બાંધકામ થયા હોય તો તેને દૂર કરવા, એટલે આ જમીનનો કબજો મ્યુનિસિપલ કોર્પોરેશનને નજીકના ભૂતકાળમાં સોંપવામાં આવ્યો હતો। તે બાદ તંત્ર દ્વારા અહીંયા લગભગ 100 કરતાં પણ વધારે જે પાકા મકાનો હતા, ખૂબ જ મોટી સંખ્યામાં રહીશો રહી રહ્યા છે સહપરિવાર, તેમને એડવાન્સ જાણ કરીને આજે સવારથી જ એકાએક ખૂબ જ મોટી મશીનરી સાથે તંત્ર દ્વારા ડેમોલિશન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો હાલમાં જે વિશાળ જે બ્રેકર મશીન છે, એક કરતાં વધુ જેસીબી છે, તે અહીંયા તળાવની જમીન ઉપર ઊભા થયેલા પાકા બાંધકામોની ઉપર ફરી વળ્યા છે। એટલે ખૂબ જ ટૂંકા સમયમાં તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડેમોલિશનની કામગીરી આટોપી લીધી છે એમ કહી શકાય। પરંતુ આ ડેમોલિશનની કામગીરી દરમિયાન કેટલાક કહી શકાય કે માનવીય અને લાગણીઓને સીધા અસર કરે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। કારણ કે જે રીતે પરિવારો બેઘર થયા છે, કારણ કે નાના બાળકોથી લઈ વૃદ્ધો સાથે સૌ કોઈ શ્રમજીવી પરિવાર અહીંયા રહી રહ્યા હતા। કેટલાક દ્રશ્યો પણ આપણે આપણી ટીવી સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યારે મહિલાઓ અને નાની બાળકીઓ રીતસરની અહીંયા રડતી હતી, કારણ કે તેમની નજરની સામે તેમના જે ઠેકાણા હતા, તેમના જે ઘરના આશિયાના હતા તે અહીંયા તોડી પાડવામાં આવ્યા છે। એટલે સ્વાભાવિક છે સ્થાનિકોમાં પણ તંત્ર પ્રત્યે ખૂબ જ રોષ છે અને તેમની એક જ માંગણી છે કે નજીકના વિસ્તારમાં તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે। કેટલાક સ્થાનિકો સાથે જ્યારે વાત કરી તો તેમણે એક જ ડિમાન્ડ કરી છે કે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર આ રીતે દબાણો તોડવા ન જોઈએ। એટલે હવે હાલ તો કોર્પોરેશનના એકે અધિકારી હાલ આ મામલે કશું કહેવા તૈયાર નથી, કારણ કે કોર્ટના આદેશ મુજબની કાર્યવાહી થઈ રહી છે, પરંતુ જે અસરગ્રસ્તો છે તેમને આગામી સમયમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે છે કે કેમ અને આપવામાં આવશે તો ક્યાં કેવા પ્રકારની આપવામાં આવશે તે હાલ હવે જોવાનું રહે છે। સોનલ જી, અર્પણ આભાર તમામ વિગતો માટે। તો અમદાવાદમાં ફરી એક વખત દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। 100 થી વધુ કાચા પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા છે। ત્યાં જે લોકો રહી રહ્યા છે એ લોકોની અત્યારે સ્થિતિ દયનીય છે। એ લોકોના આંખમાંથી આંસુ પડી રહ્યા છે, કારણ કે લોકો ઘર વગરના નોંધારા થઈ ગયા છે। વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, વૈકલ્પિક કોઈક વ્યવસ્થા તેમને રહેવા માટેની કરવામાં આવે તે પ્રકારની માંગ લોકો કરી રહ્યા છે। અમદાવાદના સરદારનગરની આ ઘટના છે કે જ્યાં દાદાનું બુલડોઝર ફરી વળતા લોકો બેઘર થયા। કમલ તળાવની જગ્યા પર કેટલાક લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું। કલેક્ટર કચેરીની આ જે જગ્યા હતી એમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું અને આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવતા ત્યાં રહેતા લોકો અત્યારે બેઘર થઈ ગયા છે।